આજે દામનગરની બાજુમાં આવેલું આસોદર ગામ, જ્યાં કાશીબા અને દાદાની અમારા દ્વારા મુલાકાત કરવામાં આવી। તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો વ્લોગ અને આજે આપણે જવાનું છે દામનગરની બાજુમાં આવેલું આસોદર ગામ, જ્યાં કાશીબા અને દાદા જેમની આગળ પાછળ કોઈ નથી। તો આજે તેમની મુલાકાત કરવા આપણે આવી ગયા છીએ આસોદર ગામમાં અને સાથે આવવાના છે આપણે સુજીતભાઈ ડાબસરા અને વિશાલભાઈ આહિર। અવારનવાર અમે સાથે મળતા હોઈએ છીએ અને તમારા બધાના સાથ અને સપોર્ટથી અમે સોશિયલ મીડિયામાં આવા ઘણા બધા કામ કરીએ છીએ અને આજે બાની વેદના આપણે જાણીએ ને જેટલી મદદ થાય એટલી આપણે મદદ કરીએ। દીકરા દીકરી કાઈ નથી, બે જણા છે, બા વયા ગયા, બાપુ વયા ગયા, ભાઈ નથી, બે નથી, એક ઈ વઈ ગઈ, બે બેન હતી, અમે બે જણા છે। હવે માથી કઈ થાતું નથી ને આ કીતું આવ્યા કરે ને કઈ બી અને 4,500 પગાર આવે છે। દાદા શું કામ કરે? પંચાયતમાં છે, મંડળીની ઓફિસમાં, પંચાયતમાં 2,500 ને 2,000 પડે, મંડળી 4,500 થયા ને। કરિયાણું, કપડા ધોવાનું, નાવાનું એ બધું અને આ લોટ બે પડીકા લેતા આવ્યા છે। હા, લોટના તો આ બે લોટ છે અને આ તેલની બોટલ, હા એ બધી તમારા કરિયાણાની વસ્તુ છે। તો મિત્રો તમે જોયું કે દીકરા વગરની જિંદગી મા બાપ માટે એક પથ્થરદાયક છે। કાશીબાની મુલાકાત કર્યા પછી જિંદગીમાં અમને એટલું શીખવા મળ્યું કે આગળ પાછળ કોઈ હોય કે ના હોય પણ કોઈને હોકારો તો નબળો નહીં જ દેવા। અને બાના ઘરની હાલત તમે જોઈ શકો છો, જે આજે એક જર્જરિત હાલતમાં મકાન હોવા છતાંય બા અને દાદા અંદર રહે છે। પણ કહેવામાં આવે છે ને કે જેને રામ રાખે ને એને કોઈ ન સાખે। પણ મિત્રો અમારથી જેટલી મદદ થશે ને એટલી મદદ કરીશું આવા લોકો, કારણ કે આ બધી સેવાના ભાગીદાર તમે છો। તમારા સાથ અને સપોર્ટથી અમે કામ કરી રહ્યા। બાકી તો આમનો ફૂલ લોગ આપણી YouTube ચેનલમાં આવ્યો છે, જલ્દીથી જલ્દી જોઈ આવો। અને આપણે સોશિયલ મીડિયાના પહેલા પેમેન્ટની આપણે આ સેવા કરીએ છીએ અને તમારી આસપાસ પણ આવા જો બનાવ બનતા હોય તો અમારો કોન્ટેક્ટ કરો। બાકી તો તમને અમારી સેવા કેવીક લાગી કોમેન્ટ કરતા જજો ને મળશું પાછા આવા જ વિડીયો સાથે। બાય બાય ને જય માતાજી।